અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યની રાજધાની ગાંધીનગર, અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન હળવદ મધ્યમ વરસાદની ઝાપટાના પડવાની શક્યતા. શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ સક્રિય વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના મધ્ય ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દિવસ દરમિયાન વરસાદની ઝાપટા પડવાની સંભાવના છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે, જેથી ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતો જણાવ્યા મુજબ દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે, કારણ કે સ્થાનિક ક્ષેત્રોમાં ભારે સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં સક્રિય વરસાદી સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જેના કારણે ને આવેલા ઉત્તર ગુજરાતમાં જ્યાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ હોય છે. સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના. અંબાલાલ પટેલે કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની વ્યક્ત ઉપરાંત દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આસપાસના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા ભારે વરસાદની ઝાપટા પડી શકે છે, જેના કારણે ખેડૂતો સ્થાનિક તંત્ર સતર્ક હોવાની જરૂર રહેશે.